मंगल कहियो महाग्रंथ करने को काम जाते मिले समाज सब पावे निज पद बहुविधि मिथ्या मिथ्या देवादिक भजे ताए मिथ्या भाव तजी के साचा भजो ये रीत हेतु पान आत्मरूप श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से एम अपने छठा अधिकार पर स्वाध्याय करी रह्या छीए। को गुरुનું સ્વરૂપ અને એની શ્રદ્ધાનો નિષેધ, એની સેવા પૂજા આરાધનાનો નિષેધ અહીંયા કરવામાં આવ્યો છે। પેજ નંબર કઈ હતું ગઈકાલે 188। એમાં ગઈકાલે વાત આવી કે જે 3 પ્રકારના જે સાચા વેશ કહ્યા એમાંથી કોઈ એક અંગને ધારણ કરે અને પોતાનું બહુમાન કરાવે તો કહે છે કે મિથ્યા ગુરુ છે। અંગ ધારણ કરવું એ મિથ્યાત્વ નથી, પરંતુ એક અંગ ધારણ કરી બીજાને પર પ્રભાવ પાડવા અર્થે એને પાલન કરે, પરંતુ અંતરંગમાં વિતરાગતાનું પ્રયોજન ન હોય। મૂળ વાત એ છે, બહારના અંગ ધારણ કરવામાં અગર એ જો ધર્મ સાધન કરે, ધર્મ માટે બાહ્યના અંગને સાધન બનાવે તો બરાબર છે, પરંતુ એનું તો પ્રયોજન અંતરંગમાં કોઈ આચરણ છે નહીં, કોઈ એ પ્રકારનું પ્રયોજન છે નહીં, પરંતુ બાહ્યમાં કોઈ એક અંગાથી ધારણ કરે, બીજા અંગોના પણ ઠેકાણા ન હોય તો એ સમજી લેવું કે એ મિથ્યા ગુરુ છે। એની ચર્ચા કરી હતી। એમાંથી એક પ્રશ્ન ત્યાં કહ્યો કે ભલે જેટલું ધર્મ સાધન કર્યું અથવા જેટલું અંગ ધારણ કર્યું એનો તો કોઈ લાભ થાય કે ના થાય। પંડિતજી કહે છે કે નામ ઊંચું ધરાવે અને ક્રિયાહીન કરે તો એ મહાપાપી છે। ખ્યાલ જો તને ક્રિયા ઊંચી થતી નથી અથવા તારાથી નિભાવ થતો નથી તો ઊંચા તપનું નામ શું કામ ધરાવે છે, ઊંચા તપની પ્રતિજ્ઞા શું કામ કરે છે? તો ખાલી નામ પૂરતું ધારણ કરે છે અને ક્રિયાઓ તો હીન છે। તો કે જૈન શાસનમાં એનો બહુ મોટો દોષ કર્યો છે। તારાથી ન પડાતું હોય તો તું નીચી પ્રતિજ્ઞા લે, નાની પ્રતિજ્ઞા લે, પરંતુ ઊંચી પ્રતિજ્ઞા લેવા પાછળનો ઉદ્દેશ ખાલી તારે નામ બનાવવું છે, દુનિયાને દેખાડવું છે, પરંતુ અંદરમાં કોઈ આત્મહિત તારે સાધવું છે એમ નથી। એવી બધી ખૂબ ચર્ચા કરી અને સૂત્ર પાહુડની એક 18મી ગાથાનો પણ આધાર આપી અને સૂત્ર પાહુડની એક 18મી ગાથાનો પણ આધાર આપ્યો। અને ગુરુદેવશ્રી વારંવાર આ વાતને યાદ કરતા હોય છે કે ખરેખર મુનિલિંગ તથા જાત રૂપ છે। જેવું બાળક જન્મે અને એના સહયોગમાં એના શરીર પર કોઈ પણ સામગ્રી હોતી નથી એવું મુનિરાજનું બાહ્ય સ્વરૂપ છે। અગર જો એ કોઈ મુનિ વસ્ત્રનો ટુકડો રાખે અને પોતાને મુનિ માને કે મનાવડાવે તો એ કહે છે કે એને નિગોદનું બંધ છે અથવા એ મનમાં નિગોદમાં જવું પડે છે। ઘણીવાર એવું થાય કે
જે ચક્રવર્તી સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા ચક્રવર્તીઓને આટલી સામગ્રી છે તું પણ એ સ્વર્ગે જાય અને મુનિરાજ એકાદ ટુકડો રાખી લે એને કેટલું આની પૂના 16 આની હોય તો ચાલે કે ના ચાલે? આજે આવ્યું છે ને ના ચાલે. એકદમ જબરજસ્ત શુદ્ધ ખીરનો કોઈ મોટો ગ્લાસ હોય રાજુભાઈ, એક બિંદુ ઝેર પડ્યું હોય તો એ દૂધ છે કે ઝેર છે? એક બિંદુ, ખાલી એક ટીપું, આખું દૂધ. બાકી ખીર શુદ્ધ દૂધથી, મર્યાદાવાળા દૂધથી બનાવેલી ખીર છે. એક ટીપું પડ્યું છે, બોલો સેવનને લાયક છે કે નહીં? એને દૂધ પણ નથી કહેતા કે આ ઝેર છે એમ કહીએ છીએ. ભાઈ એ વાત સમજવા જેવી છે. આજે થોડુંક સારું આવ્યું હતું, અહીંયા કહે છે કે ન ચાલે, કે જો એ ભાઈ એ તને ગ્રસ્ત જીવનમાં પરિગ્રહ રાખે છે, પણ પરિગ્રહ પર દ્રષ્ટિ નથી એવા જીવો પૂર્વમાં જો નરકનું બંધન કર્યું હોય તો નિયમથી સ્વર્ગમાં જાય છે. પરંતુ કોઈ મુનિ એક ટુકડું પણ રાખે એને, કેમ કે દશા જ એવી છે. કોઈ એમ કહે કે કાકડીના ચોરને ફાંસી, કાકડી ચોરી છે કોઈ આ લોકો હે ને ભાઈ, એ તો આખો જે માર્ગ છે એ માર્ગથી ભ્રષ્ટ કરી નાખ્યો. એ પદમાં એ છે જ નહીં. અગર તને એ પદ ન લેવાતું હોય તો ન લે, પણ આને ક્યાં પદ લેવું છે? આને તો દેખાડવું છે, એ વાત છે. પણ સાથે સાથે આપણે એ પણ લેવું જોઈએ કે આટલું તો ચાલે, આટલું તો ચાલે, એ વાત જરાય ના ચાલે. અને એ સમજવા જેવી વસ્તુ છે. નથી નિવાતું, નથી તને થતું, તું ઘરે રહે, શ્રાવક ધર્મ અપનાવ, પણ તું કોઈ ધર્મને બદનામ નહીં કર. ધર્મને વાસ્તવમાં એ રીતે બદનામ કરીને બહુ મોટો દોષ લાગે છે, અપમાન છે. તો ઊંચું નામ ધરાવે અને નીચી ક્રિયા કરે અને એનામાં બહુમાનનો તારો અંદરમાં અભિપ્રાય હોય તો કહે કે એમાં ધર્મનું અપમાન છે, અને વિતરાગ ધર્મનું અપમાન છે, વિતરાગીઓનું અપમાન છે, તારા શુદ્ધાત્માનું અપમાન છે, અને માર્ગ ને માર્ગના ફળની ખબર નથી. એ બધી વાતો અહીંયા ખૂબ કુલદેવશ્રીએ કરી છે. જો આગળ વાંચીએ છીએ આપણે, જો ગૃહસ્થપણામાં ઘણો પરિગ્રહ રાખીને આવ્યું ને કંઈક પ્રમાણ કરે તો પણ તે સ્વર્ગ મોક્ષનો અધિકારી થાય છે. ગજબ છે. મોક્ષ શું કામ લખ્યું? કોઈ પરિગ્રહ રાખીને મોક્ષ જાય છે એમ નહીં. મુનિ વગર તો મોક્ષ છે જ નહીં. પરંતુ એ દ્રષ્ટિ અગર જો પરિગ્રહ પર નથી હોતી તો એ મોક્ષનો અધિકારી છે. આગળ જઈને એના પરિગ્રહનું પણ પરિણામ છોડશે અને મુક્તિને જશે. પણ એમ લખ્યું કે એ સ્વર્ગનો પણ અધિકારી થાય છે. પરિગ્રહ રાખે છે. મુનિ રાખે તો ન ચાલે, ને આ રાખે તો ચાલે. અરે એને દ્રષ્ટિ નથી, એને રાખવું છે નહીં, પણ એને એવી જાતિની પર્યાયમાં કમજોરી છે, તો પરિણામ એને આવે છે. અહીંયા કહ્યું જો એ કાંઈક પ્રમાણ કરીને, કોઈ કહે કે આપણે 100 કરોડનું પ્રમાણ કરીએ તો કરો ને, પણ કરો 100 કરોડનું કર્યું, ચલો. કેમ કે બુદ્ધિમાં તો જેટલું બી ધન છે દુનિયામાં એ બધા ધનની વાસના છે. તો 100 કરોડનું પ્રમાણ બી બહુ અલ્પ પ્રમાણ છે. ભાઈ માની લો કે ઘણા લોકો કહે છે કે અમે કંઈ પણ ખાતા નથી, પણ પ્રતિજ્ઞા નથી, તો કે પૂરો દોષ લાગે. આ વાત સમજવા જેવી છે. અવિરમણનો દોષ છે ભાઈ. ઘણા લોકો કહે કે નહીં અમે રાત્રિમાં કંઈ લેતા નથી, અમે બટાકા પણ કંઈ સેવન કરતા નથી, પણ અમારે પ્રતિજ્ઞા નથી કરી નો જ શું? એનો અંદર કે અંદરમાં તને સેવનનો ભાવ છે. માન લો કે આપણે લોકો જે બેઠા છીએ વધારામાં વધારે કેટલા શાક લેતા હશું? 1 2 3 4 5 10 હે ને? તો આપણે 50 શાકની પ્રતિજ્ઞા કરવી જોઈએ. 50 શાકની ઉપર કોઈ શાક નહીં લો. તો બાકીની જેટલી બી હરગી છે નક્કી કરવા પડે. 50 નક્કી કરવા પડે, પણ એ 50 નક્કી કરો, બાકીની જેટલી પણ હરિત કાય છે એનો મને ત્યાગ છે. બની શકે કે 50માં તમે 5 જ લેતા હશો. તો એ રીતે પ્રતિજ્ઞા જન્મ ભગવાનની સામે ઈમાનદારી પૂર્વક અંદરમાં એટલી એ પ્રકારની મમતા ડાઉન થઈ કહી શકાય છે. એને માત્ર પુણ્ય કમાવાની ભાઈ મને મારે એના વગર, જેમ કે આજે હમણાં ગાડીમાં ચર્ચા થતી હતી ને કે બહારનો આઈસ્ક્રીમ તો લેવા લાયક નથી, પણ ઘરનો આઈસ્ક્રીમ બી અપક્ષ છે, ખ્યાલ રાખજો. લેતા હોય છે લોકો,
પણ એ એવી અનિવાર્ય ચીજ નથી. શરીરના જીવન માટે પણ આઈસ્ક્રીમ અનિવાર્ય ચીજ નથી. જે અનિવાર્ય ચીજો છે એ તો જે અનિવાર્ય નથી એ તો મતલબ જ નથી. પણ જે અનિવાર્ય છે એમાં પણ તમે મર્યાદા રાખવી જોઈએ. તો કહે છે કે એવા પરિણામના નિમિત્તે જીવ ક્યાં જાય છે? સ્વર્ગમાં. ક્યાં નથી જતો? મોક્ષમાં નથી જતો. એ મોક્ષ લખ્યું છે ને સાહેબ? તો કે મોક્ષ એટલે લખ્યું છે કે એવા જીવો એકત્વ બુદ્ધિ રહિત હોય, એવી ચીજોમાં સુખ બુદ્ધિ રહિત હોય તો એ જીવને મોક્ષનો પણ પ્રારંભ થાય છે. મૂળ તો એ રીતે છે. પાપ પુણ્યમાં સુખ બુદ્ધિનો અભાવ થવો એ મુક્તિનો પ્રારંભ છે, અને પાપ પુણ્યનો અભાવ થઈ જવો એ સંપૂર્ણ મુક્તિ છે. ખ્યાલ આવે ને? આ પ્રમાણેનો એ મોક્ષ માર્ગના વચ્ચે ઘણા સ્ટેપ આવે છે, સ્ટેજ આવે છે. ઘણી વાર આપણે ચર્ચા થઈ ચૂકી છે. 100 કરોડનું પેલું રાખે છે એમ કે 100 કરોડથી વધારે નહીં લો એટલે 100 કરોડ છે ને તેનું પાપ 100 કરોડનું લાગે ને. શું કહ્યું? 100 કરોડના પરિગ્રહનું પાપ તો લાગે જ ને. અત્યારે 100 કરોડનું નથી કરતો તો પૂરાનું લાગે છે. એ તો કમ સે કમ એ નથી તો બચ્ચો. એલા એમાં રાજુભાઈ કહે છે કે 100 કરોડનું કરી નાખે અને છે નહીં તો છે તો કોઈ ભિખારી છે તો તમને એમ લાગે છે કે એ અપરિગ્રહી છે? કોઈને સંયોગમાં 8 આના બી નથી તો અપરિગ્રહી છે. એને તો વાસનામાં આખી દુનિયાનું ધન જોઈએ છે, તો એ પણ 100 કરોડનું કરી શકે છે. અને આજકાલ તો મની ફ્લક્ચ્યુએશનના હિસાબે તો 100 કરોડ તો કે ઝીરો લાગે એમ છે ને. સામાન્ય થઈ ગયું છે ને આજ તો ભાઈ વિપિનભાઈ. 100 કરોડ તો સામાન્ય થઈ ગયું છે. ખેર, વાત હોવી ન હોવાની વાત નથી. વાત અંદરમાં મમતાની છે. વાત મમતાના ત્યાગની છે. વાત ધનના ત્યાગની નથી. ખરેખર તો ઘણી વાર એ પણ કહું છું કે ધનના ત્યાગનો નિયમ કેવી રીતે સંભાવશે? ઘણીવાર એવું પણ ખ્યાલમાં આવે છે. માનો કે તમે કહો કે ભાઈ 5 લાખ જ કમાવા છે પણ પડે 50 લાખ થઈ જાય છે તો તમારા નિયમનું શું? તો હું ઘણી વાર એમ કહું છું કે જીવે ઉપયોગનો નિયમ લઈ લેવો જોઈએ કે ભાઈ 8 કલાક પછી મારે કોઈ બી આ વેપાર આદિનો ઉપયોગ નથી લગાવો, ચાહે બહુ મોટો ઓર્ડર આવે. તો એ ઉપયોગ બહુ ઊંચું સાધન છે. ઉપયોગ બહુ કિંમતી ચીજ છે કે જે આપણા આત્માના કલ્યાણ માટે એ ઉપયોગનું સાધન છે. તો એને બચાવો, એને બચાવીને યથાર્થ જગ્યાએ લગાવો. તો કહે છે કે એવા નિયમો તો આપણા હોવા જોઈએ કે 10 કલાકથી વધારે મજૂરી નથી કરવી. કઈ બધા મજૂરી વહેતરું નથી કરવું. વહેતરું છે એમની સમજતા કે આ કોઈ પુરુષાર્થ છે, હે ને? કંઈ કરવા જેવું નથી. એવા કેટલા જીવો છે કે આખા જીવનમાં એક પૈસો એ ના કમાયા હોય, આખું જીવન આમાં લગાવ્યું હોય. એવા મારા ખ્યાલમાં માણસો છે. આખું જીવન અમને ખબર જ નથી કે પૈસા કેવી રીતે કમાવા. જે બી ભાગમાં આવ્યા હોય 2, 5, 10 લાખ મૂકી દીધા હોય તો એનાથી જે પરાધીનતા નહીં, કોઈની પાસે આધીનતા હોય તો પણ એમાં બહુ આકુલતા થાય છે. એવા પણ લોકો હોય છે. ફરક શું પડી જાય? કોઈ અરબો રૂપિયા રાખીને મરશે પણ આત્મકલ્યાણ વગર ગયો તો ગયો ને. એટલે જ્યાં જે આ ઉભો છે ત્યાં જે પ્રકારના ઉપયોગના બચાવમાં જો કાર્ય થઈ શકતું હોય, ઉપયોગને બચાવો, કશાયની મર્યાદાઓ લાવો, ભોગોમાં મર્યાદાઓ લાવો. ઉપયોગ ઉર્જા રાખશે. 21મી સદીમાં સાધનો ઘણા આવિષ્કાર થાય છે. ઉપયોગ એમાં લાગેલા રહેશે. વેદ જ્ઞાનમાં ઉપયોગ માટે સ્પેસ નહીં રહે, ઉપયોગમાં સ્પેસ નહીં રહે તો આત્મકલ્યાણ નહીં થાય. અને એટલી મોટી કિંમત ચૂકવી અને આ ભોગોમાં જીવન વિતાવવું એ બહુ મોટી મૂર્ખતા છે. સમજમાં આવ્યું ચંદ્રકાંત? બરાબર છે કે નહીં વાત? આ સમજવા જેવું છે. બહુ આવિષ્કાર થયા રાખશે. નવા સોફ્ટવેર ને હાર્ડવેર ને આ વેર ને તે વેર ને આયા રાખશે. એમાં ઉલझो એમાં આટલી ફેસિલિટી અને આટલી ફેસિલિટી એમાં ઉપયોગ લગાવી રાખીએ તો એ બહાર જ નહીં આવે ફોનમાંથી, અંદર જ નહીં જાય. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. એટલું પ્રયોજન છે એનાથી વિશેષ ફેસિલિટી હોય હે ને, એની ફેસિલિટીના પૈસા તો ચૂકવ્યા છે ને, તો એનો અર્થ એવું છે કે પૂરું ભોગવવું. અરે ઉપયોગ બરબાદ થાય છે ને. ઉપયોગની બરબાદી એ સૌથી મોટું નુકસાન લાગે એ સમ્યક દર્શનની પાત્રતા છે. ખ્યાલ કે નહીં? કેમ કે અપ્રયોજનભૂત ચીજો છે. પછી પ્રયોજનભૂત તત્વમાં ક્યારે લગાવશે? 7 તત્વ, હેગે, ઉપાદેય, છદ્રવ્ય, સ્વપરનું ભેદ વિજ્ઞાન, આત્મહિત માટેની શુદ્ધાત્માનું સ્વરૂપ, શુદ્ધ નહીં અશુદ્ધ નહીં શું કહે છે, ભગવાન મારો પરિચય મને શું બતાવે છે, અને જે હું પરિચય મારો રાખું છું એ મારો પરિચય કેમ નથી, હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું, આ ભાવનું ફળ શું છે, હું જે અત્યારે મારા પરિણામ થઈ રહ્યા છે એનું ફળ શું છે, અને જીવ ભગવાન પરમાત્મા રૂપી જે ફળને પ્રાપ્ત થયા છે એ કયા ભાવનું ફળ છે.
એવી વિધિથી આ પ્રાપ્ત થવાય છે. આ બધી જે પ્રયોજન યુઝફુલ જે બાબતો છે એમાં ઉપયોગ માટે સમય જ નથી, તો બધી ક્યાંથી આત્મહિત સદા છે. ખ્યાલ આવે? એટલે કઈ બધી બાબતો છે. મૂળ તો મારું પ્રયોજન એ છે કે માર્ગમાં લાગુ ભાઈ, એને જ્ઞાન બી આપણું ચોખ્ખું છે, આપણી પાસે યોગ્ય છે, અને આપણી પાસે બાહ્યમાં નિમિત્તનું પણ સ્પષ્ટ અને સાચું છે. હવે જો કામ ન કરે તો એમાં દોષ કોનો? પંચમકાલનો કોનો? પોતાનો દોષ છે, મારો દોષ છે. હું દુઃખી છું એનો જવાબદાર કોણ છે? હું પોતે. ખ્યાલ આવે કે નહીં? આ નક્કી કરવું, આ નક્કી કરવું. એ નક્કી કરે તો ઉપાડ કે તું બસ એ રીતે છે. જો હા જો ગ્રસ્તપણામાં ઘણો પરિગ્રહ રાખી કંઈક પ્રમાણ કરે, વાત ત્યાંથી નીકળી છે, તો પણ તે સ્વર્ગ મોક્ષનો અધિકારી થાય છે. ત્યારે મુનિપણામાં કિંચિત પરિગ્રહ અંગીકાર કરતા પણ તે નિગોદગામી થાય છે. માટે ઉચ્ચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. તારો પુરુષાર્થ જેટલો સધાય એટલો સાથ, પરંતુ તું એમાં ઉતાવળ નહીં કર. ક્રમબદ્ધ પર્યાયનો ખ્યાલ હોવો જોઈએ. ધૈર્યનું કામ છે, સહનશીલ બની જા, ઉદયોથી વિચલિત નહીં થઈ જા, થોડો તત્વ વિચાર કરે અને એમાં ઉપયોગ લગાવે, અને પૂર્વના કોઈ ખોટા એટલે પાપના ઉદયો આવે તો તું એની સાથે ધર્મ સાથે હું આટલું બધું કરું છું તો પણ મને કેમ આમ, એવી તું સહનશીલતા છોડી નહીં દે. એ બધા ઉદયોનું સ્વરૂપ છે, એમાં જીવતા શીખી જા. ઉદયો ફેરવા માટે તું આ તત્વ અભ્યાસ નહીં કર. ઉદયોના કાલમાં કેવી રીતે આત્મહિત સધાય એ તું શીખી લે. નહીં તો શું થશે કે તું બરબાદ થઈ જઈશ. ઉદયો ફરતા નથી, અને ઉદીરણાના બધા એવા નિયમો છે કે તું એમાં વધારે લાગેલો રહીશ તો એવા આકરા ઉદયો આવશે. બહારમાં અનુકૂળતા, કોઈ ધર્મ કરવા માટેનું યોગ્ય કોઈ ઉપાય અથવા યોગ્ય સમય છે એમ નથી. ખરેખર તો સંઘની પંચેન્દ્રિયપણું અને 5 લબ્ધિપૂર્વકની પરિણતિ એ જ વાસ્તવમાં બાહ્ય પાત્રતા છે, અને અંતરંગ પાત્રતા તો પરિણમી જેવું એ જ છે. એટલે બધું જ આપણા હાથમાં છે, બધી જ આપણી પાસે પાછી હાથમાં છે. એટલા માટે તું કોઈ બાનું નહીં કાઢ. નહીં તો જ્ઞાનીઓ કહે છે કે 7મી નરકવાળી જેવી પ્રતિકૂળતાઓ તને હોય તો બોલ. જો એટલી પ્રતિકૂળતા નથી તો 7મી નરકવાળા સમ્યક દર્શન કરી લે છે, તો તું કઈ પ્રતિકૂળતા તને બાધક છે તારા સમ્યક દર્શનમાં, માર્ગમાં પ્રસ્થાન કરવામાં? તો કહે છે બાના નહીં કાઢ. આવા શબ્દો મોક્ષના પ્રકાશક લખ્યા છે. તને તો કશાય ગમે છે, અને તું ખાલી ઉપરથી મોક્ષને ભલું કહે છે, તારે કરવું કાંઈ નથી, હે ને? ખાલી તારે પ્રશ્નો જ પૂછવા છે. આમ કહી દે એ ખાલી તારે દુનિયાને દેખાડવા હોશિયારી જ કરવી છે. આવા શબ્દો લખેલા. અને ગુરુદેવસિંહ તો પછી પેટ ખોલી નાખે ને, એને પેલા સામેવાળા વ્યક્તિની અંતર્ગતિ ખ્યાલમાં આવી જાય તો છોડે નહીં, અને ભગવાન કહી અને પાછું માર્ગમાં લગાડ્યા વગર રહે નહીં. નિરજ છે, ભૂલેલો ભગવાન છે, થઈ જશે. એને પર્યાયનો બદલાવાનો નેચર છે, અને આત્મામાં ભગવાન બનવાની શક્તિ છે. તું આત્મા છે, આવી જા, ચાલ ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? જે દરેક વસ્તુ જેટલો ટોકવાનો છે એટલો ટોકે પણ ખરા, અને જ્યાં ટોકીને જ્યાં લગાવવાનો છે એ કહે પણ ખરા. આ વાસ્તવમાં સદગુરુની એક પ્રકારથી પાત્રતા છે, પરિચય છે. જો હા, ત્યારે મુનિપણામાં કિંચિત થઈ ગયું. આગળ જો હુંડાવસરણી કાળ યાદ તો કરે ને પંડિતજી. આ હુંડાવસરણી કાળમાં કળીકાળ પ્રવર્તે છે. કયો કાળ છે આ? કળીકાળ, કલિયુગ છે, હે ને? કલિયુગ છે એટલે મોક્ષને નથી જવાતું ને. મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે, 7મા ગુણસ્થાન સુધી મોક્ષ માર્ગનો વિકાસ થાય છે. એવી યોગ્યતાવાળા જીવો અહીંયા આવે છે. એને અહીં લખ્યું ને હુંડાવસરણી કાળ. આ તો ખ્યાલ છે ને, અવસર્પિણી ને ઉત્સર્પિણી. એક કલ્પકાળ 20 કોડા કોળી સાગર છે, બરાબર છે? જોઈ લેજો, ભૂલી જવાય છે, બરાબર છે? 20 કોડા કોળી સાગરનો એક કલ્પકાળ. પંચમકાલ અહીંયા આ ક્ષેત્રોમાં બધા કલ્પકાળ અનંત ગયા. તો એમાં 10 કોડા કોળી સાગરનો અવસર્પિણી અને 10 કોડા કોળી ઉપસર્પિણી. અને પહેલો કાળ, બીજો, કેટલા કાળ છે? ટોટલ 6 કાળ. એમાં 10 કોડા કોળી સાગરનું વિભાજન છે. તો એમાં અવસર્પિણી એટલે સાપ કેમ પાછળ જતા જતા પતલો થાય, તો પહેલો કાળ, પછી ઓર નિકૃષ્ટ, પછી ઓર, એ રીતે પંચમકાલ,
પછી છઠ્ઠો કાળ ઓર નિકૃષ્ટ આવે છે, એટલે હાસ થાય છે કાળનો. તો એમાં આ પંચમ કાળ સુધી અહીંયા આ કાળ વર્તી રહ્યો છે. એમાં અહીંયા તીર્થંકરોનો સદભાવ હોતો નથી. ખ્યાલ આવ્યો? અહીંયા કોઈ સમ્યક દ્રષ્ટિ જન્મતા નથી. અહીંયા જન્મીને સમ્યક દર્શન કરે વાત જુદી છે. એવા પ્રકારના જીવો અહીંયા આવે છે. પંચમ કાળમાં જન્મવું એ જીવની શોભા નથી એમ કહે છે. છતાં પંચમ કાળ નડતો નથી. ઘણા મહાપુરુષો પોતાનું કામ કરતા ગયા, મિથ્યાત્વને અહીંયા દાટીને ગયા, લઈને આવ્યા હતા અજ્ઞાને અહીંયા મટાડીને ગયા. એવા કામ પણ પંચમ કાળમાં થાય છે, થઈ શકે છે. પણ અહીંયા કહે છે કે આ મુનિરાજનું જે સ્વરૂપ જે બગડતું ગયું, જે ગ્રહિત મિથ્યાત્વની બોલબાલા થતી ગઈ, વિકૃતિ આવી ગઈ, ચલાવવામાં એવી વિકૃતિ આવી ગઈ કે જે સાચા માર્ગદર્શક દૂર દૂર સુધી નથી દેખાતા એવી દશા થઈ ગઈ. છતાં આપણી માટે જીનવાણી ઉપલબ્ધ છે, ગુરુદેવશ્રીની આપણી પાસે દેશના ઉપલબ્ધ છે, એટલે આપણને કોસવાની જરૂર નથી. જોડે કહી દઉં ને, નહીં તો કે આ સારું છે, પંચમ કાળ છે, જોશું પાછા ચતુર્થ કાળમાં આવીશું તીર્થંકરોના કાળમાં, ત્યારે જોશું. તો કે તું એવી જાતિની મુદત નહીં કર, તારી પાત્રતા ઠીક નથી, એમ યોગ્યતા ઠીક નથી એમ. એ શું કહે છે? જો આ હુંડાવસરની કાળમાં કળીકાલ પ્રવર્તે છે, જેના દોષથી બી પ્રધાન કથન છે. જૈન મતમાં પણ આજે વિષયાસક્ત જીવ મુનિપદ ધારણ કરે છે. બીજી વાત છે ને, વિષયાસક્ત રહે છે મુનિરાજો એવા અત્યારે વર્તમાન. તેઓ સર્વ સાવધ્યના ત્યાગી થઈ, જુઓ એ બધું તો મેન્ટેન કરે છે. સર્વ સાવધ્ય જે સત્કારના જીવોની હિંસાના ત્યાગની પ્રવૃત્તિ તો બરાબર પાડે છે. પંચમહાવ્રતાથી અંગીકાર કરે છે, એની ના નથી. છતાં શ્વેત રક્તાદી વસ્ત્રોને ગ્રહણ કરે છે. ધીરે ધીરે આ વસ્તુ આવી ગઈ છે. ભોજન આદિમાં લોરૂપી હોય છે, પોતપોતાની પદ્ધતિ વધારવામાં ઉદ્યમી હોય છે. એને મતલબ દરેક જગ્યાએ વાળા પડી ગયા. ક્યાંય બી તમે હવે કોઈ બી ક્ષેત્રમાં જાઓ તો દરેક સંઘના બધા પોતપોતાના અલગ અલગ પ્રકારના અડ્ડા કહો કે જે પોતપોતાના મત બનાવી રહ્યા છે કે આ સંઘનું આ મંદિર, આ સંઘનું આ મંદિર, વાળા કરી નાખ્યા. અત્યારના જે મુનિરાજો ચાલી રહ્યા છે એની પરિસ્થિતિ આ 250 વર્ષ પહેલાની હતી. અત્યારે તો ઓર વિકૃત થઈ ગઈ. એ બતાવે છે પંડિતજી અહીંયા લખ્યું ને, પોતપોતાની પદ્ધતિ વધારવામાં. કોઈ એક સંઘ ચાલતો હોય, એ માની લો કે અલગ માન્યતામાં ધરાવતો હોય, કોઈ થોડુંક એમાં શિથિલતા હોય તો એ ગ્રુપ અલગ થઈ જાય. કોઈ મંત્રતંત્ર વાળા હોય, કોઈ આ હોય, કોઈ તે હોય, અને પેલા છે નવગ્રહ વાળો એક ગ્રુપ ચાલી રહ્યું છે. આખું સંકુલ ઊભું કરી નાખે. લોકો અરબો રૂપિયા આપે છે. એટલી બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે લોકોની કે સત્ય ક્યાં દાન આપવું, કેવી જગ્યાએ એનું, ને બધું અનુમોદનાનો દોષ આગળ કહેવા વાળા છે કે એ તો મારે તો દાન આપીને છૂટ્યા ને, એમ નથી. એને અનુમોદનાનો ભાવ એટલું જ પાપ લાગે છે કે એટલું જ દોષ લાગે છે. અને કે આ બધી જે ખોટી દુકાનો, આત્માના અહિતની દુકાનો જે ચલાવવામાં આવી રહી છે, એ કહે છે કે એમાં તું તારું એક સમય માટે પણ એક અંશ જેટલો પણ વોટિંગ નહીં કરતો, કોઈ બી તું શરમથી, લાજથી કોઈ એમાં વોટિંગ કરવા જેવું નથી. ખ્યાલ આવે ને? તો શું કરે, અમારા વેવાય ત્યાંથી આવે છે અને અમારા ફલાણા એક ભાઈ એના અનુયાયી છે, તો પછી થોડુંક તો આપણે સમજવું પડે કે ન સમજવું પડે? એટલે કે તારે બહુ બધું સમજવું પડશે, તને ખ્યાલ નથી. હે ને? નરકોમાં એવું નથી કે ભાઈ તું તારા ભાઈના કારણે તારે કરવું પડ્યું હતું એટલે તને થોડીક રાહત આપવામાં આવે છે. એવી જાતિની કોઈ સ્પેશિયલ વ્યવસ્થા નથી. અરે તું અહીંયા ચક્રવર્તી હોય અને સમ્યક દર્શન જમી જાય અને ત્યાં બંધ કરીને જાય તો કોઈ તું ચક્રવર્તી છે તો ત્યાં તને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે. અહીંયા જેમ નેતાઓને અલગથી જેલ આપવામાં આવે છે એવી ત્યાં નથી. ધ્યાન રાખજો. ત્યાં તો બધું એક સમાન, અને બસ એક સમાન. પહેલી નરકમાં બધી જે જોડાજડી થાય એટલું છે કે તીર્થંકર દ્રવ્ય હોય તો છેલ્લા 6 મહિના એની સાથે કોઈ એવી જાતની ઘટનાઓ ઘટતી નથી. એવી જાતિની પર્યાયની યોગ્યતા અને વ્યવસ્થા છે. આ બધું સમજવું થોડુંક બહારની બધી બાબતો છે. જો શુદ્ધાત્માની વાત તો અંદરમાં રાખવાની જ છે. અરે એના માટે જ છે આ બધી વાત. પણ ક્યાંક મન લોલુપી થઈ જતું હોય, ક્યાં એ થઈ જતું હોય, ભટકી જતું હોય, તો આવી બધી વાતો પણ એ જીવને પાછી જગ્યા પર લઈ આવે છે, સ્થિર કરે છે. જો હા આગળ કે આવે કોઈ ધનાધિક પણ રાખે છે, ગરજ છે. બેંક ખાતાઓ બધું ખુલી ગયું ને, બેંક બેલેન્સ હોય છે, બહુ પૈસા વ્યાજે ફરતા હોય છે. મુનિરાજોને પણ બહુ જ વ્યાજની ઇન્કમો થવા લાગી છે. હવે લોકોને લાભ બી થતા હોય છે આ ટાઈપના. એટલે પછી
જય હો કર્યા કરે છે, બહુ ખાતું બગડી ગયું છે. આ તો 250 વર્ષ પહેલાની પરિસ્થિતિ બતાવે છે, અને એ વસ્તુ આજે પણ છે. અને એ વખતે પણ શરૂઆત થઈ ગઈ હશે, શિથિલતા આવી ગઈ હશે, અને એટલું બધું કડક કડક આગળ તો લખવાવાળા છે, એમ લાગે કે કોઈ વાસ્તવમાં કોઈ બોલ્ડ વ્યક્તિ હોય એ જ આટલું કહી શકે. અને એવી જાતિની વાતો કરી છે. જો તથા હિંસાદીના નાના પ્રકારના આરંભ કરે છે, કરાવડાવે છે, મોટા મોટા યજ્ઞ કરાવે છે. નિર્ગ્રંથ ખાલી એક વેશ તે ધારણ કર્યો, નગ્નતા. બાકી બધું જ કામ જે કુદ એવું કરાવે છે એવું કરાવે છે. ગુરુ કરાવે એવું કરાવે છે કે નહીં? નવરાત્રિઓ કરાવડાવે છે, યજ્ઞ કરાવડાવે છે. અને પબ્લિકને તો એ એવી જાતિની અંદરમાં ચા હોય છે, અને ધર્મના નામે કરવા મળે એટલે પછી ઓર એ તો દ્રઢ થઈ જાય છે. ધર્મના નામે છૂટ મળી ગઈ ને હવે તો. મા બાપ બિચારા બરાબર એને સમજાવ્યા રાખે, પણ હવે જે પદમાં જ વિરાજમાન હોય એ કરાવડાવે નાચગાન, તો વાત પતી ગઈ. તો પછી એ કહે કે ભાઈ આ તો, અને ધર્મના નામે તો પછી તો તમારે એની સામે વિરોધ કરવો કઠિન થઈ જાય. કોઈ કાર્ય આજકાલ એના એટલા લાભ ચાલતા હોય છે કે કોઈ ખોટી ચીજ ચલાવી હોય તો ધર્મના નામે ચલાવો, વિરોધ તમારી સરકાર બી નહીં કરી શકે. એવી જાતિના લોપુલ્સના લાભ લઈ અને આ જીવ પોતાનું હિત કરે છે અને અન્ય જીવોના હિતમાં કારણ બને છે. એ જીવને રોતા નહીં આવડે કર્મના ઉદયમાં, એવી જાતિની પરિસ્થિતિઓ બનવાની છે. એ વાત અહીંયા જાહેર કરી. બહુ ચેતવા જેવી વસ્તુ છે ભાઈ. થોડું બી અનુમોદન ન કરવી. હા હા બરાબર છે, છોકરાઓ છે ભાઈ, છે નહીં આમ, તું કરે છે એ વાત જુદી છે, અને તને માન્ય છે તું કરે છે વાત જુદી છે, પણ હું મારા તરફથી આમાં મને કોઈ જાતની અનુમોદના, કોઈ જાતની મને એમાં નહીં. તો કે ભાઈ તો હજુ છોકરાઓ છે ને, આપણે છોડીએ, છોકરાઓ તો કરે ને. એને કે તે બી ક્યાં છોડ્યું છે? કોઈ ફિઝિકલ છોડવાનું નામ છોડવું થોડી છે. એના અભિપ્રાય અને મમતા છોડવાનું નામ છોડવું છે. ત્યાગ એને કહે છે. અને એને 12માં ત્યાગ હોય જ એમ ખ્યાલ. 12માં ત્યાગ હોય પણ અંદરમાં કાંઈ છોડ્યું ના હોય, કશું નથી છોડ્યું. મિથ્યાત્વ નથી છૂટ્યું તો કઈ નથી છોડ્યું. એને મૂળ મિથ્યાત્વ છોડવાની વાત છે, અને ત્યાંથી છૂટવાનો પ્રારંભ થાય છે. ત્યાગનો પ્રારંભ ત્યાં થાય છે. જ્ઞાન પ્રત્યે જ્ઞાન છે. વેદ જ્ઞાન આત્માનુભૂતિથી ત્યાગનો પ્રારંભ થાય છે. ભાઈ ગજબની વસ્તુ છે. મોટા પ્રકરણ છે. તમને શોર્ટકટમાં તો આપણે અભ્યાસમાં આવી રહ્યું છે બધું. જો હા, પણ અલ્પ પરિગ્રહ ગ્રહણ કરવાનું ફળ નિબોધ કહ્યું છે મુનિ દશા. તો આવા પાપોનું ફળ તો અનંત સંસાર અવશ્ય હોય. જ્યારે અલ્પ પરિગ્રહ ગ્રહણ કરવાનું ફળ નિબોધ હોય તો પછી તું એને મુનિ પદમાં રહી અને પ્રેરણા આપે. ભાઈ એમને આરંભ નથી હોતો. એને મંદિર બંધાવવાના કામ મુનિના નથી, અને હોસ્પિટલની વાત તો બહુ દૂર રહી ગઈ. અને મંદિરમાં ઘણો આરંભ એ શ્રાવકોના કામ છે. મંદિર બાંધવાના કામ મુનિરાજોના નથી. એના માટે ચંદો ઉઘરાવવો, એના માટે અપીલ કરવી, એ મુનિ પદમાં એ વાતને એમને પરિણામ હોય છે કે ન એ પદને શોભનીય કાર્ય છે. મુનિ રાગ તો એક તું દીક્ષા લે, તું રાગનો ત્યાગ કર, અને તને મંદિરની બનાવવાની જરૂર ના પડે એવું તું કર. તું જે મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે ભગવાન, એવું કોઈ કાર્ય કર. હા, તો આત્મામાં બિરાજમાન કરવાનું કામ, એક જ કામ. મુનિરાજ તો સ્વરૂપમાં લીન રહે. આગળ આવો ભાઈ, આગળ આવો. એને મતલબ કે સ્વરૂપમાં લીન કેવી રીતે રહેવા, મુનિરાજનો સૌથી પ્રથમ ઉપદેશ આ છે. મોટામાં મોટો ઉપદેશ આ છે. બાકી સાહેબ ત્યાં મંદિર બને છે તો ત્યાં શેઠ ત્યાં જોઈ લેજો, એ કહે તો એ મુનિ ના હોઈ શકે. આ તો તમને સામાન્ય કહું. એને હવે શું કહે, આપણો વિષય નથી હાલ મુનિરાજના જીવનનો. બાકી તો એ પદની ઘરીમાં એટલી બધી છે કે આપણને એમ લાગે ગુરુદેવ શ્રી બોલી પડે છે કે ચાલતા ફિરતા હરતા ફરતા સીધી છે. આમ બોલી જવાય છે, એમ નહીં કે કોઈ કડી બોલી નાખી. કે કેમ કે જાણે શરીર છે જ નહીં એવું જીવન છે. તો પછી બાકીના પરિગ્રહો અને મકાનની વાત તો ક્યાંથી આવે? એ બધી બાબતો છે. વળી લોકોની અજ્ઞાનતા તો જુઓ. કોઈ એક નાની પ્રતિજ્ઞા ભંગ કરે તેને તો તેઓ પાપી કહે છે, પણ આવી મહાન પ્રતિજ્ઞા ભંગ કરતા જોવા છતાં પણ તેને ગુરુ માને છે. આપણામાં કોઈ ગર્ભસ્થ જીવનમાં આપણા જ સમાન હોય, કોઈ રાત્રિમાં પાણી પી લે, હા જૈન થઈને પાણી પીવે છે, આમ કરે છે, તેમ કરે છે, અને તું એવા ગુરુનું સમર્પિત છે, એવા ગુરુને તું તારા આદર્શ બનાવ્યા છે કે જેના ઠેકાણા નથી. તો કહે છે કે એ કેવી રીતે? તો ગુરુપદ, એ ગુરુ જોઈએ. આને વેપારી છે ને,
હે ને? પાપ માટે ધંધો છે અને પાપ ધોવા માટે ગુરુ છે. બસ આપણું કામ એ છે. તો કહે છે કે તારી સોચ ઠીક નથી, તું બઢાવો આપે છે. ભાઈ પોતે ભલે ન કરે પણ બઢાવો આપવો પણ ઠીક નથી, હે ને? એમાં હકાર કરીને એમાં એ પણ ઠીક નથી. એવી રીતે જો હા, પણ આવી મહાન પ્રતિજ્ઞાનો ભંગ કરતા જોવા છતાં પણ તેને ગુરુ માને. મુનિ સમાન તેનું સન્માનાદિક કરે છે. આ બહુ માનનું પ્રકરણ બહુ જબરજસ્ત છે. સન્માનનું જે આપણે પૂજ્યતાનું પ્રકરણ બહુ, એમાં બહુ કેર રાખવા જેવી છે. આવા આવશે આગળ ઘણા પ્રશ્નો. આપણા કરતા તો સારા છે, આપણા કરતા તો સારા છે. બુદ્ધેશ્વરીને કોઈ સભામાં પૂછ્યું એકવાર, મને નામ પણ ખબર છે કોણ શું નહીં, તો એ કહે કે સભામાં પૂછ્યું કે આપણા કરતા તો સારા છે ને? તો તરત જ જવાબ આપી દીધો કે બગડેલું દૂધ સારું કે છાશ સારી? બોલો, ના ખ્યાલ આવે ને? ભાઈ દૂધ હોય પણ બગડેલું હોય તો એના કરતા છાશ સારી. ન ચાલે. ઘણી વાર લોકો એગ્રેસિવ રીતે પૂછે છે. તો એકવાર એવું પ્રસંગ બને, પૂછ્યું તો માની લો કે આપણામાંથી કોઈને પાગલપનનો દોરો પડતો હોય, બરાબર છે? હવે આપણે કોઈ ડૉક્ટર પાસે ઉપચાર કરાવવા જઈએ, પણ એ ડૉક્ટર થોડો એક અંશ પાગલ હોય તો ચાલે કે ના ચાલે? બોલો બોલો. આપણને પાગલપનનો દોરો પડે, એના ઉપચાર માટે, એના ઈલાજ માટે આપણે ડૉક્ટરની શોધ કરીએ અને કોઈ કહે કે અમેરિકા રિટર્ન છે પણ ક્યારેક ક્યારેક એનું ખસી જાય છે, તો તમે એની પાસે ઈલાજ કરાવશો? કે ગુરુ તો સોળાની જ જોઈએ, પોળા સોળાની ના ચાલે. ના ચાલે તો ના ચાલે, નહીં તો એ પદ ઠીક નથી, હે ને? આપણા જીવનમાં આપણામાં ખામીઓ ને ખૂબીઓ બધું હોઈ શકે. વ્યસ્ત જીવનમાં બધું સંભાવ છે, પરંતુ જે ઉપરના પદો છે, જેમાં આખી દુનિયા જેને આદર્શ માને છે, એ ત્યાં ન ચાલે, હે ને? ત્યાં એ કોઈ રીતે કોઈ પ્રમાણે ના ચાલે. ઘણી બાબતો છે. જો હા, આગળ લખ્યું છે, શાસ્ત્રમાં કૃતકાર્ય અનુમોદનાનું એક જેટલું ફળ કહ્યું છે, તેથી તેમને પણ એવું જ ફળ લાગે છે. જેને અનુમોદના કરે, જે માને છે, જે છે એને તો પાપ છે, પણ જે માને છે એ પણ એટલો જ દોષી છે. ખ્યાલ આવ્યો? આ એ રીતે છે. ભાઈ ધ્યાન રાખ કે આપણે લપન ચપનમાં પડવું નહીં. આ બધું દુનિયાદારી પંડિતોનું કામ છે, બરાબર કે નહીં? આ સાચા આ ખોટા, ભાઈ સાચા ખોટા કરવા પંડિતોનું કામ નથી. અને પંડિત એને નથી કહેતા, ખરેખર તો સમાજને સાચા માર્ગે દોરે છે એને પંડિત કહે. અને જે વાસ્તવમાં પંડિતની વ્યાખ્યા તો કેમ કરે છે બુદ્ધિશ્રી, હે ને? એવું નથી કે એ તો કોઈ માન લો કે થોડુંક ઢળી પડે, સમાજના મોભીઓ આવ્યા હોય તો થોડુંક, અને આજે આ બધા શેઠિયાઓ આપણા મિત્ર પક્ષના આવ્યા છે તો થોડુંક સારું લાગે એવું કહી દઈએ, એની એ વાત ઠીક નથી. સત્યનું નિરૂપણ કરવું જોઈએ, એને શાસ્ત્રના આધારે નિરૂપણ છે. તારી પોતાની વાત નહીં રાખ, વાત શાસ્ત્રની રાખવી જોઈએ. એ પણ એક વક્તાનું સ્વરૂપ છે, સાચા વક્તાનું સ્વરૂપ છે. જો હવે મુનિપદ લેવાનો થોડો ક્રમ બતાવી દે છે. સાંભળજો, બહુ ઊંચી વાત છે. રાજમાર્ગ શું છે? મુનિ લેવાનો ક્રમ તો આ છે. પહેલા તત્વ જ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ થાય. માર્ગ આ છે. કદાચિત કોઈ આવેશમાં આવીને મુનિપદ લઈ લીધું હોય અને પછી કોઈ આત્મહિત સમ્યકદર્શન કરી લે તો કરી લે, વાત એમ નથી. પણ કોઈ વિધિ બતાવી હોય તો કઈ રીતે કહેશો? કોઈને મોક્ષની વિધિ બતાવી હોય જીતુભાઈ, તો મુનિ બની જાય એમ કહેશો પહેલા? હાલ કે નહીં? એવી બધી વાતો છે ભાઈ ચંદ્રકાંતભાઈ. પહેલા એમ કહેશો તમે મુનિ બની જાય એમ કહેશો? એ નથી. જો અમારે લોકોને આવું બનતું હોય છે કે જે મુનિ દીક્ષાઓ લેતા હોય ને, તો એના પહેલા ઘણી બધી રસમો હોય છે, હોતી નથી, મનાતા હોય છે, બધી ભૂસી ગયું છે. પહેલા કંઈક મનાવે અને બધા દાગીના પહેરીને પછી એનું કોઈ પ્રોગ્રામ કરે, ખ્યાલ નહીં બિપિનભાઈ? બહુ બધું એવું છે નહીં. આ કોઈ નાટક નથી. એ તો નાટક બતાવવું હોય ને તો એવું બતાવે કે ચક્રવર્તી ઠાઠથી બધી 10 આંગળી વીંટી કરીને બેઠો છે અને એ પછી એને વૈરાગ્ય આવે છે. એવું જ્યારે કોઈ એપિસોડ બતાવવો હોય ત્યારે બતાવાય. પણ કોઈને ખરેખર વૈરાગ્ય આવે તો વૈરાગ્ય પહેલા બધું પહેરી લેવું જોઈએ ને પછી વૈરાગ્ય, એવું નથી હોતું, હે ને? અત્યારે બધું ચાલે છે, બધા જાય છે, મને ખબર બી છે, હે ને? એલા કે નહીં? તો કે એ ઠીક નથી. કરે છે કે નહીં? પેલા બધા દાગીના વગેરે જેટલા ઘરમાં એટલા પહેરાય ગયો. શું કામ? એની પાસે શું લોજિક છે?
એટલે પછી એને મન ના થાય એમ પહેરી લે એમ, પછી ચાન્સ નથી એમ, હે શોખ પૂરો કરી લે. એ પાત્રતા છે એ. અરે એ આ તો જીતુભાઈ તમને તો ખ્યાલ નહીં હોય, અમારા સમાજમાં તો બહુ ચાલી રહ્યું છે. દીક્ષાઓ ચાલે ને તો દીક્ષા પહેલા આવો પ્રોગ્રામ હોય અને પછી એને કોઈ પ્રભાવના કરવાની હોય તો કઈ વાસણ લેવા આવી જાય મારા ઓફિસમાં ક્યારેક, તો પછી એને સમજાવું કે ભાઈ તત્વજ્ઞાન, બાળબોધ ભાગ, સપરભેદ વિજ્ઞાન, 7 તત્વ, 6 દ્રવ્ય, સાહેબ કાંઈ ખબર નથી. એ તો શીખી લઈશું ને આચાર્ય પાસે. હવે એ જીવ શું શીખી લેશે? તો અહીંયા લખ્યું છે જો તત્વ જ્ઞાન, પહેલા તત્વ જ્ઞાન થાય, તત્વનો અભ્યાસ થાય, આગમના માધ્યમથી તત્વનો અભ્યાસ થાય. જીવોને ખરાબ લાગે છે, દુઃખ થાય છે કે હું દીક્ષા લઉં છું તો બી મને મારો મહિમા નથી કરતા. તો પહેલા તો આપણે એમ કહીએ કે દીક્ષા જેવું બીજું બહુ મોટું કાર્ય નથી, પરંતુ દીક્ષા લેતા, પરંતુ આપણી પાસે છે ને સાંભળ, પરંતુ દીક્ષા લેતા પહેલા અને આત્મજ્ઞાન, તત્વ જ્ઞાન, સમ્યક દર્શન, આત્મદ્રષ્ટિ, એના આધાર પર મુનિ દશા પલે છે. અને નહીં તો મુનિ દશામાં વિકૃતિઓ આવી જાય છે અને વિકૃતિ આવીને બદનામ કરે છે ધર્મને, ધર્મ માર્ગને, ધર્મીઓને અને પૂરા શાસનને બદનામ કરે છે. એટલો મોટો દોષ ધરાવી અને તું થોડુંક માત્ર બહુમાનના માટે આટલા બધા દોષને લેવાની જરૂર નથી, એટલા માટે એમ લખ્યું છે. અને બહુ ચાલે છે આમ છે, વર્ષમાં 5-7 દીક્ષા તો થતી જ હોય છે રાજભાઈ, ખ્યાલ છે કે નહીં? તો ક્યાંય ને ક્યાંય ટચમાં આવી જાય છે આ બધું. ભલે કે આપણને લોકો આ તો નાસ્તિક છે, મુનિને થોડી માને છે. હવે મુનિને જ માનીએ છીએ, હવે આ રીતના લિંગને નથી માનતા. જે માત્ર લિંગ ધરાવે અને માત્ર લિંગ ધરાવે તો અને એની ક્રિયાઓ નીચી હોય તો અમે એને મુનિ નથી માનતા, મુનિને તો માનીએ છીએ. હલાવે કે નહીં? એ બહુ આરોપ છે. તો એનો જવાબ ક્યારેક સભામાં આપી દઈએ, એ સભાઓમાં આપી દઈએ કે નહીં વચ્ચે આ છે, લખ્યું છે શાસ્ત્રમાં, લખ્યું છે. માનવું હોય તો માન, ના માનવું હોય તો ના માન. વસ્તુ આ છે. પહેલા તત્વજ્ઞાન થાય, તત્વજ્ઞાન થયા પછી જ ઉદાસીનતા આવે ને સાચી હોય, તો બધું સ્મશાન વૈરાગ્ય હોય, હે ને? તત્વાભ્યાસ વગરનું વૈરાગ્ય કોઈ વૈરાગ્ય નથી. અહીંયા હું કહે જો ઘણી બધી વાતો આવે છે ભાઈ જો. હા, પરિસર આદિ સહન કરવાની શક્તિ થાય એટલે શું? સહન શક્તિ, કસરત, હે ને? જ્યારે તત્વજ્ઞાન એનું સ્ટ્રોંગ થાય, એની સોચ સ્ટ્રોંગ થાય, ત્યારે પછી બહારમાં પરિસરો આવે ત્યારે એ તત્વજ્ઞાનને હાજર કરવાની એની સામર્થ્ય ખીલે. ચલાવો. અને તો અત્યારે એને મુનિરાજની એ સાઈડ બતાવી 22 પરિસર છે, ખાલી 22 પરિસરને જીતવાની વાત ના કરીએ. હાલ આ સભામાં હું અને 22 પરિસરોનું વર્ણન કરું તો બધાને એમ થાય કે મુનિ દશા નથી લેવા જોઈએ. શું કહ્યું? હેલા તો વર્ણન તો એ રીતે નહીં કર. એવા 22 પરિસરોને પણ મુનિરાજ કેવી રીતે જીતે છે અને એ જીતવાની જે સામર્થ્ય તત્વજ્ઞાન આધાર છે. શરીર કપાતું હોય, છેદાતું હોય, એ વખતે પણ સ્વરૂપમાં રહી શકે એ સમ્યક દર્શનનું બલ છે. દેહથી ભિન્ન ભગવાન આત્માની જે દ્રષ્ટિ છે એ બલના આધાર ઉપર મુનિરાજ ઉપસર્ગના કાળમાં પણ આત્માને સાધે છે, વિતરાગતા વધારે છે, શાંતિ વધે છે. એની પાછળનું રહસ્ય શું છે બોલો? આત્મબલ, શબ્દ સમ્યક દર્શન, દેહથી ભિન્ન ભગવાન આત્માની દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન જ એકમાત્ર એવું બલ છે કે એના આધાર ઉપર વિતરાગતાનો વિકાસ થાય છે અને શાંતિનો સ્વાદ લઈ શકે છે. એ સિવાય બીજું કાંઈ નથી. અને માત્ર કોઈ એવું થોડી શાસ્ત્ર વાંચી નાખ્યું ને થોડી ક્રિયાઓ પાડી લીધી, એમ નહીં. તત્વાભ્યાસ જરૂરી છે. કોઈ તું માત્ર વગર ચપ્પલે રહે, નગ્ન રહે તો તું કઈ બહુ મોટું કામ કરે છે એવું નથી. એવું તો ઘણા જીવો મજબૂરીમાં બી કરે છે અને ઘણા જીવો ધર્મના નામે અન્ય અઘોરી બાઓ પણ નગ્ન રહે છે. અને અષ્ટપાઉરમાં તો એવી ખતરનાક વાતો લખી છે કે પશુ પણ જન્મથી નગ્ન હોય છે. તો એ કોઈ માત્ર નગ્નતા, એ તારી કોઈ વિતરાગતાની પ્રમાણિકતા અથવા એ આધાર બેઝ નથી. અંદરમાં તત્વ જ્ઞાન હોવું જોઈએ, આત્માનો અભ્યાસ હોવો જોઈએ, આત્માની દ્રષ્ટિ હોવી જોઈએ, વેદ જ્ઞાનનું પરિમણ હોવું જોઈએ. અષ્ટપાઉલ હમણાં બહુ ગાથાઓ લખી છે. એમાં તો જે તીખી વાત કરી છે, શિથિલતા જે આવી ગઈ કુંકુમદેવના સમયમાં, તો એમને એવી જાતિની અંદરમાં આડે હાથે લીધા છે કુલિંગીઓને કે એમાં રંજ માત્ર પણ શિથિલતા નહીં ચાલે. વસ્ત્ર ધારણ કરી નથી ચાલતું તો
પણ અહીંયા નહીં ચાલે. એવી જાતિની વાતો અંદરમાં ખુલીને લખી બોલ્ડ છે એકદમ. વિતરાગી તો બોલ્ડ જ હોય. એને શું લેવા દેવા સમાજથી કે કોઈ પૂજે કોઈ ના પૂજે, કોઈ પ્રહાર કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ અસ્ત્રવિધિ પૂજે, કોઈ ગાળ આપે, કોઈ નિંદા કરે. તો કે જેનું તું આ બધું કરે છે હું છું જ નહીં. સૌથી મોટામાં મોટી વાત એ છે કે તું જેને જોઈને કરે છે અમે એ છીએ નહીં, એવી અમારી દૃષ્ટિ છે પ્રભુ. એટલે અમારે એ વસ્તુ એ પ્રસંગોથી એ ઉદયોથી કાંઈ પણ લેવા દેવા નથી. એવા અમે ક્ષમતામાં રહી અને સ્વરૂપમાં મજા કરીએ છીએ. આ છે મુનિરાજોનું ઉત્કૃષ્ટ સ્વરૂપ. એ છે એકાગ્રતા મુનિરાજનું લક્ષણ છે. જો આ તો શું લખે છે, જો પરિસર આદિ સહન કરવાની શક્તિ થાય હે ને. એવું નથી કે ઘરમાં થોડુંક 5-15 વર્ષ થોડુંક ખોરાક કરી લઈએ અને થોડુંક જીમ જોઈન કરી લઈએ એટલે પરિસર સહન કરી લઈએ. એ અર્થમાં નથી આ, એ સેન્સમાં અર્થ નથી આ હે ને. અરે જે મુનિરાજ કયા સુકોમલ કે સુકુમાર જોઈ લેજો, મારે ભૂલ પડે છે. પેલી રાયનો દાણો બી ચૂબે હે ને એટલું કોમલ શરીર હે ને. એટલે એને માને એમ થાય કે આ કેવી રીતે દીક્ષાને નિભાવશે, જંગલમાં કેવી રીતે રહેશે. પણ જ્યારે અંદરમાં વૈરાગ્ય જાગ્યું હે ને, સમ્યક દૃષ્ટિ તો હતા જ, વૈરાગ્ય જાગ્યું તો પાછળ એના પર બહુ બંદીશ હતી ને, તો પાછળથી રસ્સીથી એટલી રસ્સીથી હાથ બાથ છોલાઈ ગયા હોય ને. જ્યારે રાયનો દાણો ચૂબે એ કેટલું કોમલ શરીર હોય. ડનલોપ તો બહુ દૂર રહી ગયું ને. તો એ ત્યાં દીક્ષા લે છે, દિનેશ્વરી દીક્ષા ધારણ કરે છે અને આવા પરિસરો સામે પણ એને તત્વબલ દ્વારા આત્મસ્થિરતા વધારે છે. એનું નામ જીતવાની વાત છે. માત્ર સહન કરી લેવું, હું મુનિ છું એટલે સહન કરવું જોઈએ, એને દુનિયા શું કહેશે, હું રૂમમાં છુપાઈ જઈશ તો એટલે ગમે એટલી ઠંડી હોય તો પણ ઉભારો ઝાડ નીચે, તો કહે છે કે એ કોઈ એને મુનિ પણ નથી, એ તો પાપી છે. એવા શબ્દો જ્ઞાનીઓ અથવા કેવલ જ્ઞાનીઓ કહે છે. ખ્યાલ આવે કે નહીં? આ વાત બધી આપણા લેવલમાં બી જ્યાં જે રીતે લાગુ પડતી હોય એ રીતે લાગુ કરજો. ખ્યાલ આવે ને? એ રીતે વધારે હું વિસ્તાર નથી કરતો. હા, અને તે પોતાની મેળે જ મુનિ થવાય છે. આગળ આનો ખુલાસો કરવો છે કેવી રીતે અને મુનિમાં આ લોકો બધા પોતાના સંગો વધારતા હોય છે. એનું બી એક ચિત્ર આગળ આવવા વાળું છે. ત્યારે શ્રી ગુરુ તેને મુનિ ધર્મ અંગીકાર કરાવે હે ને. કોઈ સમાજના કારણે કે ઘર થકેલીને કે આપણા ઘરમાંથી મુનિ થવાની પરંપરા છે. એક છોકરો તો મુનિ થઈ જાય તો ઘરનું નામ રોશન થઈ જાય અને ઘરમાં 5 છોકરા છે, કેવી રીતે ચલાવવું આજીવિકા, તો 2 છોકરા ધર્મમાં ચાલ્યા જાય તો એનું સમાજ જોશે. આ બધી હીન ભાવના ધર્મ ભાવનાની સાથે મેલ નથી ખાતો. અહીંયા લોકો પોતે એ રીતે થઈ જાય છે કે ઘરમાં બી સન્માન નથી, 2 ટાઈમના રોટલાની તકલીફ છે, એને કોઈ લગ્ન આદિ થતું નથી, કોઈ પૂછતું નથી. એના કરતાં શું એને મુનિ બની જઈએ તો આખો સમાજ શું કરશે, પગે લાગશે, આપણી વ્યવસ્થા કરશે. આ બધી ચીજો ઠીક નથી. આવી બધી માન્યતાઓ ઠીક નથી. એના માટે લખ્યું છે કે પોતે જ્યારે વૈરાગ્ય આવે, સંસારથી થાકી જાય, સંસારમાં એને થાક લાગે અને ખરેખર થાક લાગે, એને સંસારમાં ક્યાંય પોતાનું કામ સધાયું દેખાય નહીં, એ દિવસે પછી કહે છે કે હે આચાર્યવર મને જિનેશ્વરી દીક્ષા આપો. એને એવા જે અંદરની પાકટ તૈયારી હોય છે, તત્વજ્ઞાની હોય છે, આત્માના અનુભવી હોય છે અને એને હવે સંપૂર્ણ સ્થિર થવાની અંદરમાં ભાવના જાગી છે. ત્યારે એ આચાર્યની પાસે દીક્ષા ગુરુ પાસે જાય છે અને છતાં બી કોઈ મુનિરાજ તરત દીક્ષા આપે નહીં. કઈ પ્રકારની પરીક્ષા લે, કઈ પ્રકારે રાખે, ઘરે પાછા મોકલે, કઈ પ્રકારે. અને એમ નથી કે હા આવી જા, એમ નહીં. અને એમને પાત્રતા ન લાગે તો પેલા ક્ષુલ્લક કે લખની દીક્ષા આપે, ડાયરેક્ટ મુનિ દીક્ષા ના આપે. કઈ બધી બાબતો છે ભાઈ, એ બી એક બહુ ઊંચો મોટો વિષય છે. ચરણાની ઉછલીકા જો આ તે કઈ જાતની વિપરીતતા છે કે તત્વજ્ઞાન રહિત હોય એને તત્વજ્ઞાન હોય નહીં, વિષયની આસક્તિ તું હોય એને વિષય આસક્ત જીવને માયા વડે વા લોભ બતાવી મુનિપદ આપી પાછળથી અન્યથા પ્રવૃત્તિ કરાવી પણ એ મહાન અન્યાય છે. આ વાત બહુ શ્વેતંબરોમાં લાગુ પડે છે, ત્યાં બહુ હોય છે એને પોતે વિષય આસક્ત હોય. આગળ આખો શ્લોક છે, એક સંપટ્ટક નામનો એમનો ગ્રંથ છે અને એની એક આખી વિધિ લખી છે જોરદાર.
કે એમ લાગે કે આને ઘરમાં કોઈ પૂછતું નથી, ચલો આપણે કામ આવી જશે, આપણા ડેરા ઉઠાવશે, હે ને, આપણી મજદૂરી કરશે, સેવા કરશે, દીક્ષા આપી દઈએ છીએ, ને આપણા ગયા પછી આપણે કોઈ જોઈએ ને વારસદાર, તો આને સોંપી દઈશું ગાદી, ફલાણા કચ્છનો ફલાણા સુઈ, હે ને, એ રીતે આપણે એને બનાવી દઈશું. તો એ રીતે મુનિપદ એની પાત્રતા કે યોગ્યતા ના જોવે, એની ભાવના ના જોવે, એ જોવે કે આને ઘરમાં કોઈ રાખતું નથી તો આપણે રાખી દઈએ, હે ને. આપણે આ તો બિઝનેસ તો સમજમાં આવે કે ભાઈ આ ક્યાં નથી ઠરતો, આપણે કામ આવશે, આપો પગારને રાખો, આ કંઈ થોડી આ બિઝનેસ છે. તો એવી જાતિને એ રીતે પોતાના ગ્રુપો વધતા હોય છે એ રીતે, અને ખરેખર મજૂરી કરાવે, હે ને. બહુ ધ્યાન રાખવું, કોઈ ખોટી જગ્યાએ લાગી ના જવું. અને ઘણા લોકો આવેશમાં આવી જાય કે કોઈ આવી જાય ને બધા બ્રહ્મચારી આવો છે નથી કેવું મારે, હવે એની પાછળ લાગી જાય તો પછી એના કપડાં ધોવાથી બીજું કાંઈ નહીં, પછી ત્યાં કંઈ લાભ થતો નથી. ને અગર શાંતિથી બેઠા ગુરુદેવની ટેપ સાંભળે, ઘરે અભ્યાસ કરે, સ્વયં પોતાના બલ પર ઊભો થાય અને યોગ્ય ગુરુ મળી જાય તો મળી જ જાય. જ્યારે ઉપાદાન જાગે ત્યારે નિમિત્ત ક્યાંથી આવી જાય? આકાશમાંથી આવી જાય. ચિંતા નહીં કરવાની, એને કોઈ ગ્રાહક આવશે કે નહીં આવે એવું વિચારીને દુકાન કરે છે, તો આવી જ જાય છે ગ્રાહક. બધાનું ચાલે છે ને બિપિન બને ચાલતું, કે એવા મોખાની જગ્યા હોય ને ધંધો ચાલે, હે ને. એકદમ ખૂણામાં હોય ને ચાલે છે. બધા પાપ પુણ્યના ખેલ છે, આ તો પુરુષાર્થનો ખેલ છે. એ તો બધા પાપ પુણ્યના ખેલ છે, અને આ તો પુરુષાર્થનો ખેલ છે, કે આ તો તારે કોઈની જરૂર જ નથી, અને એ યોગ્ય સમય આવી જશે બધું એનું. જ્યારે ભલે બે ભાવ લાગી જાય, ચિંતા નહીં કર, પણ જ્યારે બી કામ કરે સાચું કરે. આ ભાવે ન થાય તો ન થાય, પરંતુ એવી જલ્દબાજી નહીં કરતો કે હવે 4 શ્વાસ રહ્યા છે, પેલું હોય ને શું કહેવાય, સંબોધનમાં બોલાવે ને જીતુભાઈ હવે મારી અંતિમ ઘડી છે, તો તું અમને કોઈ પ્રતિમા અપાવી દો. કીધું મારું કામ નથી, હું તો તમને આ વાંચીને ગાથા બતાવું. મારે આવું બન્યું છે 2-4 વાર કે ભાઈ અંતિમ સમય છે, 10-15 મિનિટ આમ લાગે કે હવે જશે એવું લાગે, તો ઘરવાળા બી કહે કે ભાઈ એને દીક્ષા અપાવી દો. કીધું હું કોણ હું દીક્ષા ગુરુ કેવી રીતે થઈ શકું? હું તો એને આ સમયસાની ગાથા કે તું મરતો નથી, હે ને, તારો જન્મ થતો નથી, તું દેહ છે નહીં, દેહનું જવું આવું થાય અલગ વાત છે, તારું આવું જવું થાય અલગ વાત છે, પણ તારો તું અજન્મા છે, એવું બધું શીખવાડી શકું. તમે કહેતા હો તો હું ગાથા ખોલું, આવું બને છે મારે, તો બને છે. તો એને એમ થાય છે કે થોડું થોડું હવે છેલ્લે એક શું કામ કહે છે ખબર રાજુભાઈ, કે પુણ્ય બંધાઈ જાય ને અને પછી સ્વર્ગે જવા મળે. મુનિ પદમાં જે જાય એ ક્યાં જાય? તો કે એવા બ્રહ્મા નહીં રહેતો, પૂર્વમાં બંધ થઈ ગયો હોય, અને એ ઉદ્દેશથી તો કાંઈ લાભ નથી. આ બધું થતું હોય છે, મનોવૃત્તિ માણસની બહાર નીકળતી હોય છે, હે ને. આવું બધું અમારે સાહસ આવી જાય છે. ત્યારે જે કોઈ બેન અમને અમારું કામ નથી, અમારે ન અમે એવું પદ ધરાવીએ છીએ, અમે તો આ સામાન્ય શ્રાવક છીએ, સ્વાધ્યાય થોડું જાણીએ છીએ, જીનવાણીની વાત ખબર પડી છે થોડી, ગુરુદેવની પ્રતાપે. તમે કહેતા હોય તો એકાદ ગાથા તમને સંભળાવી, વેદ જ્ઞાનની વાત બતાવી દીધી, તો પછી બીજાને પકડે ચાલ્યા રાખે છે. એવું પણ બન્યું હોય છે કે પછી બીજાથી પ્રતિમા ધારે, છેલ્લે બધું અન્ન પાણીનો ત્યાગ કરી દે. અરે તારે પાણી લેવું પડે, લે, તું સ્વસ્થ રહે તો આવી ચા. તને ખ્યાલ નથી શું લોજિક છે, હા એમ છે ને. એ છેલ્લા ઘડીએ પાણી છોડી દીધું, તું કયા સ્વર્ગમાં જતો રહીશ? હાલા સ્વર્ગમાં જવા માટે છે આ બધું. આ બધી બાબતો આવે છે. મને એમ લાગે કે આના પર ટીકા લખવી જોઈએ, એટલી બધી બાબતો છે. હા, આ તે કઈ જાતની વિપરીતતા છે? આ થઈ ગયો. હા, તત્વજ્ઞાન રહિત અને વિષયાસક્ત જીવને પણ માયા વડે એવા લોભ બતાવી મુનિપદ આપી દે છે. અને લોકોમાં જેમ થાય છે ને પેલું જન્નત મળી જશે, અરે જન્નતના નામે આખા ટાવર ઉડાવી દે છે લોકો. થયું કે ના થયું દુનિયામાં કે તું તારે બોમ્બ બ્લાસ્ટ કર, અને અલ્લાહનું ફરમાન છે, અને તને એનાથી જન્નત મળી જશે. હવે બુદ્ધિથી વિચાર કે કોઈના મારવાથી જન્નત મળે? જન્નત એટલે સ્વર્ગ મળે, એ તો નરકનું પરિણામ છે, તો સ્વર્ગ કેવી રીતે મળે? પણ બુદ્ધિ બેર મારી જાય છે જીવની, કાંઈ પણ વિચાર કર્યા વગર આવી જાતિના કાર્યો કરતું હોય છે જીવ. જો મોહનો પ્રભાવ છે, શું કરે? જો પાછળથી અન્યતા પર પ્રવૃત્તિ કરાવી, પણ એ મહાન અન્યાય છે. એ પ્રમાણે કુગુરુ અને તેના સેવનનો અહીં નિષેધ કર્યો. અહીંયા સુધી તો એમને કુગુરુનું સ્વરૂપ કહ્યું,
અને બરાબર તાકાતથી એમને નિષેધ કર્યો. શાનો નિષેધ કર્યો? એમની શ્રદ્ધાનો, એમની સેવાનો, એમને માનવાનો, એમને આદર્શ બનાવવાનો. અહીંયા શું કર્યો? 100% નિષેધ કર્યો, વિરોધ કર્યો કે તું એવું કામ નહીં કર. હવે એ વાતને દઢ કરવા અન્ય શાસ્ત્રની સાક્ષી આપી છે. સાક્ષી એટલે આધાર આપે છે. હવે ટૂંકમાં પંડિતજીનું કહેવું એવું છે કે જુઓ કે અમને કોઈ એવા જીવોનો વિરોધ નથી. સાંભળજો 2 મિનિટ, કે અમને મિથ્યાત્વનો વિરોધ છે, અને મિથ્યાત્વને લઈને જે મિથ્યા પ્રવૃત્તિ છે એનો વિરોધ છે. અમને કોઈ એ દોષનો વિરોધ છે, અમને કોઈ જીવના વિરોધી કે કોઈ વિના વિરોધી નથી. અને અમારે એટલા માટે અમે આ વાત મૂકી છે. પછી કહે છે કે આગળ હવે જે દોહા લખવા છે એમને, એટલે એમ કહે છે કે આ કંઈ મારી વાત નથી, આવી વાત તો અનેક ગ્રંથોમાં આચાર્યોએ પૂરી તાકાતથી લખી છે. એને હવે અમે તમને એનો આધાર આપીએ છીએ. જો તને એવું લાગતું હોય કે અમને કાંઈ બીજો આશય છે તો તું અમે તને એ શાસ્ત્રોનો આધાર આપીને પણ બતાવીએ છીએ. એક એક જગ્યાએ પહેલો જે શ્લોક છે અહીંયા ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા નામનો ગ્રંથ છે, એનો એક અહીંયા 39 કે કઈ એ નંબરનું અહીંયા ગાથા લખી છે. એની અંદર ભાટ શબ્દ વાપર્યો છે. ભાટ એટલે શું હમણાં તમને થોડી વાર પછી બતાવું છું. હેલા કે નહીં જો ગુરુનો ભટ્ટા છાચા સદે થોણી મોણલિંતી દાણાઈમ દોવણીયમુણીચ સારા દૂસમીસ સમયમ્મિ બુઢંતી. થોડો ખ્યાલ આવતો હશે હે ને કે કાળ દોષથી ગુરુ જે છે તે તો ભાટ થયા. હે ને અત્યારે જે ગુરુ ચાલી રહ્યા છે બધા ભાટ એટલે ખ્યાલ છે? બતાવું તમને એની પરિભાષા પહેલા બતાવું કે જે પેલા રાજાશાહી ચાલતી ને, તો એ રાજાઓમાં એક પ્રકારની એવી અંદરમાં પરિણામ હતા કે એનું શું કરવું? ખુશામત કરાવે. એનામાં ગુણ ના હોય એ, અને ગુણ હોય તો વધારીને કોઈની પાસે વખાણ કરાવવા, પ્રશંસા કરાવવા માટે એ પર્ટિક્યુલરલી માણસો રાખતા રાજ્યમાં. શેર શાયરી કવિતાઓ દ્વારા રાજાને શું એમને બહુ ગમે, એની પ્રશંસા કોઈ કરે બહુ ગમે. ગુણ હોય ના હોય ચાલે, અને હોય તો વધારીને કહેજે, અને ના હોય તો એ તું કહેજે, કવિતા બનાવ. પણ જ્યારે રાજસભા લાગી હોય, જ્યારે પ્રજા આવી હોય, ત્યારે તારે મારા માટે શું કરવું? અને મારી ખુશામત કરવી, મારી પ્રશંસા કરવી, મારા ગુણો છે એમ કહેવું. એના માટે સ્પેશિયલ માણસો રાખવામાં આવતા. અને એ રીતે તો એને કહેવાય ભાટ. એ લોકોને ભાટ કહેવાય. તો હવે શું કહે છે કે ગુરુ હવે એવું કામ કરવા લાગ્યા. કોની ખુશામત કરે છે? દાતારોની બહારમાં. અને શાના માટે? કારણ કે એમના દ્વારા પછી જ્યારે કોઈ મોટો માણસ સમાજનું નામ લે આપણું, તો આપણું શું થાય? બહુમાન થાય, આપણે ગણાઈએ, આપણી દુકાન ચાલે. આવી બધી ભ્રમણાઓ હોય. ખ્યાલ આવે ને? એમ છે. ગુરુદેવના પ્રવચનમાં મારું નામ આવ્યું તો એ કેસેટ છે, અત્યારે લોકો કેસેટ રાખી મૂકે પોતાની કેસેટ કે આ ફલાણા દિવસે આ તારીખમાં મારું નામ લીધું હતું. તો કહે છે કે ગુરુદેવશ્રી તો મારું નામ તો રોજ લેતા હતા. ખ્યાલ આવે કે નહીં? તો એ બધી કેસેટ રાખે ને, બરાબર કે નહીં ચંદ્રકાંતભાઈ? આ ઘણા કે મારું નામ તમને ખ્યાલ છે, મને ઓળખો છો તમે? ના, નથી ઓળખતા. ગુરુદેવના પ્રવચનમાં નામ આવ્યા રાખે છે. હા, તો તેથી મોક્ષ થઈ જશે. અરે જે નામથી તને પોકારતા હતા એ નામ ખબર છે તને? તો કે ના, એની મને ખબર નથી. એ તો એ જાણે ને સર્વજ્ઞ જાણે. તો કે એનાથી તારું કલ્યાણ નહીં થાય. મને હું ભગવાન છું એવું ભગવાન જાણે, એનાથી મારું હિત નથી થતું, પણ એવું હું જાણું તો મારું હિત થાય છે. ખ્યાલ કે નહીં? તો આ બધી થીમ છે ભાઈ, તને ખ્યાલ નથી. જો એ લખ્યું છે કાળ દોષથી ગુરુ જે છે તે તો ભાટ થયા. શું કરે પંડિતજી? નિમિત્ત આપે છે કે કાળ દોષથી પંચમ કાળમાં થયા. એટલે આ કાળમાં એવા જીવો થઈ રહ્યા છે. કેવા? પોતાના અશુદ્ધ ઉપાદાનથી થાય છે, કાળથી નહીં. ભાટ સમાન શબ્દો વડે દાતારની સ્તુતિ કરીને, હે ને, બહુ આમ પ્રવચનોમાં બહુ વખાણ કરે, હે ને, એ રીતે કરે. દાનાદિ ગ્રહણ કરે છે, અને બધી પર્સનલ બી દાનાદિ ગ્રહણ કરે છે આ રીતે. પણ તેથી આ દુષ્મ કાળમાં દાતાર અને પાત્ર બંને સંસાર સમુદ્રમાં ડૂબે છે. મને બતાવ કે આમાં દાતાર શું કામ ડૂબે? મતલબ કે કોઈ વ્યક્તિ દાતારના વખાણ કરે કે દાતારના વખાણ થયા એટલે દાન આપે છે, ખ્યાલ ને? એટલે એ બી સંસાર સમુદ્રમાં ડૂબે. શું કરીને? દાન આપીને. દાન આપીને
કે માનની મુખ્યતાથી દાન આપીને એ બોલજો પૂરું એમ અને આ રીતે છે ભાઈ, આવી બધી બાબતો હોય છે. આગળ હવે જુઓ, બહુ જોરદાર કેવી હવે સાપ સાથે સરખાવે છે અને આગળ નટ સાથે સરખાવશે ને એવી એવા તીખા શબ્દો છે. સપે દીઠે નાસઈ, ખ્યાલ આવે ને? સાપ દેખીને જે નાસે છે, ભાગે છે. સપે દીઠે નાસઈ લોણ નહીં કોવી કિંપી અખેહી જો ચઈ કુગુરુ સપ્પમ. બોલ કેવા છે? સાપ સમાન. હા મુડા ભણઈ તમ દુઢમ. જો સર્પ દેખી કોઈ ભાગે તેને તો લોક કંઈ પણ કહે નહીં, પણ હાય હાય જુઓ તો ખરા કે આ કુગુરુ સર્પને કોઈ છોડે તેને મૂળ લોકો દુષ્ટ અને બુરો કહે. આગળ કહે છે કે ભાઈ તું સાપ સારો કુગુરુથી, એવું કહે છે. સાપ ડસે તો એક ભાવ ખરાબ થાય, પણ હે ને કુગુરુ ડસે તો અનંત ભાવ ખરાબ થાય, એવી બીજી ગાથા છે. પણ આમાં શું કહે છે તમે સાંભળો જરા. એમ કહે છે કે કોઈ સર્પ જોઈને ભાગી જાય તો લોકો હા કે બરાબર છે, સાપ જોઈને તો ભાગવું જ પડે ને, પણ કોઈ કુગુરુ સર્પને જોઈને ભાગે એટલે શું? કોઈ ન માને. માનો આપણે કોઈ ગુરુ જે બહારમાં જે આ રીતના ગુરુ હોય આ રીતના, અને એને ના માનીએ તો આપણે લોકો શું કહે? એ જો સ્વચ્છંદી છે, હે ને, એકાંતી છે, હે ને, સમભાવી નથી, એના ગુરુ સાચા, અમારા ગુરુ ખોટા, હે ને, અમારા ગુરુને ન માને. જૈન ધર્મ તો બધા કેવું, જૈન ધર્મ કેવો છે? બધાને સમાન માને બધાને, હે ને, મિથ્યા અને સમ્યકને સમાન માને. અરે જીવ માત્રને સ્વભાવથી સમાન માને, એમ નહીં કે પછી કોઈ અનિષ્ટ બી સમાન માને, એમ નથી કહે. એનો અર્થ એવો નથી, હે ને. મુનિને માનતા નથી, હે ને, આ છે બસ આમ છે તેમ છે. તો અહીંયા કહે છે કે લોકો એમ કહે છે કે એની તો નિંદા કરે છે, એમ કહે છે. તો કહે છે કે ભાઈ અમે જેને નથી માનતા એને માનવા જેવું છે કે જેને વિતરાગતા નથી, વિતરાગતાનું પોષણ નથી, વિતરાગતાની પ્રેરણા નથી, એને રાગની પ્રેરણા અપાવે છે, પુણ્યમાં ધર્મ બનાવડાવે છે. અને અહીંયા તો બહુ નીચી વાત છે, વ્યસનોમાં ધર્મ બનાવડાવે છે, પાપમાં રાસલીલામાં ધર્મ બનાવડાવે છે. અને તમે કહો અમારા કૃષ્ણ ભગવાનને તમે માનતા નથી, અમે જય શ્રી કૃષ્ણ કહીએ તો તમે જય જિનેન્દ્ર કહો છો. કે નહીં? કોઈ જય શ્રી કૃષ્ણ કહે તો જય શ્રી કૃષ્ણ કહેવું કે નહીં? અરે આપણે જે કૃષ્ણને માનીએ છીએ એની વાત નથી. એ જે કૃષ્ણને જે સ્થાપના કરી છે, હાથમાં મુરલી હોય, દહીં ચોર હોય, માખણ ચોર હોય, એટલે ગોપીઓની આગળ પાછળ ફરતા હોય, રાસલીલા રચતા હોય, ધર્મના નામે રાસલીલા કરતા ને કરાવતા હોય, તો એવા કૃષ્ણને શું માનો? તમે માનતા નથી તો માનવા કે ના માનવા? તો જય શ્રી કૃષ્ણ કેવું કે ના કેવું? કે નહીં? આ વસ્તુ બધું બહુ પ્રોબ્લેમ આવે છે હવે. એ બી એના ક્ષેત્ર ફિલ્ડમાં એ ધાર્મિક હોય, આપણા ફિલ્ડમાં આપણે ધાર્મિક હોઈએ. બોલો જય શ્રી કૃષ્ણ કહે, આપણે કહીએ તું જય જિનેન્દ્ર કહે. ભીડાવું જ નહીં. ઉપાય શું છે બીજો? હાલાવે કે નહીં? ધર્મથી કોઈની જોડે દોસ્તી નહીં કરવી. બહુ પરેશાન થઈ જશો અન્ય મતમાં. ન આવે તો ચાલે, કહે તો ભાઈ આ સત્ય છે, તું આવી જા. નહીં તો તમે વ્રત કરો એટલે પાર્ટીને બોલાવો, એટલે પાર્ટી વ્રત કરે એટલે તમને બોલાવે. નહીં બોલાવો ને પણ, હે ને, કેમ કે એ છેલ્લે એ વાત આવવાની છે. ભાઈ જેને આસ્થા હોય એને વ્રતમાં આવી બધી બહુ બીજી વાતો છે. કુલ મળીને અહીંયા એ પ્રમાણે કહે છે. એના પછીના શ્લોકની પણ ચર્ચા છે. નેક્સ્ટ શનિ રવિ રજા છે, એટલે શિબિર છે ને આપણે ત્યાં પંથામાં, તો એના પછીના શનિ રવિ પાછા આપણે મળીશું. સહેજાનંદી સહેજ